આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં પેટ્રોલ પંપ પર બાઇકમાં પેટ્રોલ પુરાવ્યા બાદ અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી. વલસાડમાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવેલા એક વ્યક્તિએ પેટ્રોલ પુરાવ્યા બાદ બાઇકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15DF2896 લઈને પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. આ વ્યક્તિએ બાઇકમાં પેટ્રોલ પુરાવ્યા બાદ બાઇક ચાલુ કરવા જતાં બાઇકમાં અચાનક જ આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આખી બાઇક આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના પગલે પેટ્રોલ પંપ પર ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જો કે પેટ્રોલ પંપ પર મૂકેલા અગ્નિશામક સાધનોથી પેટ્રોલ પંપના કર્મચારીઓએ સમય સૂચકતા દાખવીને આગ બુઝાવવા માટે પહોંચી ગયા હતા. પરિણામે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. જો કે પેટ્રોલ પંપ પર ફાયર સાધનોની સુવિધાને લઈ પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા કર્મચારીઓએ આગ બુઝાવવામાં મદદરૂપ બન્યા હતા. પારડીના કોટલાવમાં એક ઘરના વાડામાં દરમાં ઘૂસી ગયેલ ઝેરી કોબરાને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યું. પારડીના કોટલા ગામે રહેતા સુશીલભાઈના ઘરના વાડામાં એક ઝેરી કોબરા સાપ આવી ચડ્યો હતો, જે જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને સૌપ્રથમ સાપને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સાપ ત્યાં નજીકમાં આવેલા એક દરમાં ઘૂસી ગયો હતો, જેથી પરિવારે આ બાબતે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી, જેઓએ તાત્કાલિક ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુરને ઘટના સ્થળે રવાના કર્યા હતા અને સાપનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દરમાં ઘૂસેલા સાપનું કુશળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરિવારને જીવદયા ગ્રુપે ભયમુક્ત કર્યા હતા. આ સાપ વિશે જીવદયા ગ્રુપે પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. દમણ કોસ્ટગાર્ડનો 49મો સ્થાપના દિવસની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમ સાથે પ્રારંભ. દમણ કોસ્ટગાર્ડ તેનો 49મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. દમણ કોસ્ટગાર્ડ દ્વારા 19મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે આજે નમો પથ દ્વારા ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર SSN બાજપાઈએ આ દોડનું ઉદ્ઘાટન કર્યું હતું. દોડ પહેલાં ઝુમ્બા નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં દમણની આસપાસના લોકોએ ભાગ લીધો હતો. આ દોડ 5 અને 10 કિલોમીટર માટે યોજાઈ હતી, જેમાં બાળકો, યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો. સાથે જ ગામના લોકોએ ભારે ઉત્સાહ અને ઉમંગ પણ દર્શાવ્યો હતો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.